નમસ્કાર મિત્રો, સીઈટી રજિસ્ટ્રેશનની પ્રોસેસ પૂરી થયા બાદ હવે કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં વિદ્યાર્થીઓની ચોઇસ ફિલિંગની પ્રક્રિયાનો વિડીયો છે, જેમાં આપે લોગિન કર્યા બાદ સ્ટુડન્ટ લોગિનમાં જઈને વિદ્યાર્થીનો યુનિક આઈડી નંબર નાખવાનો રહેશે અને આ વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ છે। યુનિક આઈડી નાખ્યા બાદ તમે જે અગાઉ સેટ કર્યો છે એ પાસવર્ડ નાખીને લોગિન આપવાનું રહેશે। જો તમે પાસવર્ડ ભૂલી જાઓ તો રિસેટ પાસવર્ડ આપવાનું। લોગિન થયા બાદ આ પ્રમાણે જે તે વિદ્યાર્થીની માહિતી ખુલશે। ચોઇસ ફિલિંગ માટે અવેલેબલ સ્કૂલ્સ અહીંયા બતાવે છે અને બાજુમાં તમે જે પસંદ કરશો એ વિકલ્પ આવશે। તો અહીંયા આપણે પહેલાં મુખ્યમંત્રી સ્કોલરશિપ સ્કીમ, ત્યારબાદ એકલવ્ય સ્કૂલ, જેમ વાલીની સંમતિ પ્રમાણે 5 વિકલ્પો ભરવાના હોય છે એ પ્રમાણે તમારે જે તે પસંદગી પ્રમાણે 5 વિકલ્પ પર ક્લિક કરશો એટલે બાજુમાં એ તમામ તમે પસંદ કરેલા વિકલ્પો આવી જશે। અહીં મેં 5 વિકલ્પો પસંદ કર્યા છે। હવે જો તમારાથી ભૂલમાં કોઈ વિકલ્પને ઉપર નીચે કરવું હોય તો એરાથી ઉપર કે નીચે કરી શકો છો। એના અગ્રતા ક્રમમાં તમે ફેરફાર કરી શકો છો અને જે લાલ એરો છે એનાથી તમે જો ભૂલમાં પસંદ થયેલ એને દૂર પણ કરી શકો। આ તમામ માહિતી થયા બાદ આ યોજનાઓ અને શાળાઓના આ પસંદગી સમજી વિચારીને મારી મરજી મુજબ સુધારો બાંયધરી આપું છું, એના પર ક્લિક કરીને સબમિટ પ્રાયોરિટી આપવું। ત્યારબાદ બાજુમાં એક્સપોર્ટ ટુ પીડીએફ એ ફાઇલ ડાઉનલોડ કરી લેવી, જેમાં વિદ્યાર્થીએ જે પસંદ કરેલ તમામ વિગતો છે એની પીડીએફ તૈયાર થઈને આવી જશે અને તમે શાળા કક્ષાએ સાચવી શકો છો। તો આ તમામ વિગતો આપને ખૂબ જ ઉપયોગી થઈ હશે। તો વિડીયો જોવા માટે આભાર। ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને વિડીયોને શેર કરો।